डोले ने डोले से दिगंपाल दौड़ दे रे माड़ी ચોટીલા વાળી રાખીને ઓળખાણ સુતેલા સિંહ જગાડો સામુંડ મારી મારવારે ગાવો હે માં ભગવતી એ દાન માંગવાનું ન હોય દેવા નતારા બીજું લેવા અવતારા આપણી પાસે સેન આપતા નથી હવે કેટલા હું કોઈ પાસે માગવા એવો નથી હું પટેલનો દીકરો છું એક મુઠ્ઠીના હજારો મારા નાચ પેદા કરીને આપનારો છું બાપ આ તો મેહુલ દાદાની કૃપા મારી ઉપર ઉતરી હોય અને માં ચામુંડાનો એક દુહાથી શરૂઆત કરું છું પણ મારી સંડમંડ મારાનું શક્તિ અને દેવી ચામુંડા મારી માં કરજે માં સહાય અરે તારા બાવડા આવ્યા બાબર કોણના એ મારી વિઘન વિદારણ કરજે સહાય જેનો જેને સંકટ છે ને એ માં કુળદેવી આપણે અહીંયા દાન આપ્યું છે એને તો ઠીક છે પણ એક સંકલ્પ કરીને જઈએ કે આવતા પ્રસંગમાં મારું મોટું દાન આવશે એટલો સંકલ્પ કરો તો માં તમારા માટે આપવાની તૈયારી કરશે બાપ માગ્યા પેલા માં આપે ઈ માં છે અને જનેતા તમને 72,000 નાડી જનેતા હોય હારી 300 બાપના બાળકા હોય તો જન્મ થાય છે એક દીકરીને જો હારે મોકલે તો એવા આશીર્વાદ માવતરને આપવા જોઈએ કે બેટા મા બાપની સેવા દૂરી મૂકીને જાશો હાહો હારાની સેવા કરી તો 1000 ગણું પુણ્ય મળશે જો આ સૂત્રને પાડશો ને તો તમે મેહુર વંશના મેહુરિયા રાજપૂતો કહેવા હો બાપ એમને નકરી વાત મારે નથી કરવી માટે બાબર કોણ ના આવા નર બંકા અને મેહુર મરદ જણાય જેના નામ એની હાથે સાપ સાપ સંગે પૂજાય અરે વાલા ખાડી ગળથર ધામ એકવાર માથું ટેકાવો અને આમ જો દશેથી માણા પૂજા કરી લે વિચાર તો કરો હજારો ગામ આપણા હુરાપુરા દૂર હોય અને નાભીથી પોકાર થાય તો વાર ન લાગે બાપ એટલે જ મેં રાહડામાં લખ્યું છે કારણ કે આજ ખેલતા ધીંગાણે રણ ઘાવે અને પરમારથી પરમારવાદ એ માટે વખાણું મરદ મેહુર નામ એ જેનો અગ્નિ વંશ પ્રમાણ ક્ષત્રિયો છે એમાં અગ્નિવંશી આ વાત છે ધરમ ધીંગાણે ઢોલ વાગે સિંધુડે શરણાય રણવીર મેહુરજી ધરમ ધીંગાણે ઢોલ વાગે ધરમ ધીંગાણે ઢોલ વાગે સિંધુડે શરણાય રણવીર મેહુરજી બાબર વંશમાં નરબંકા ને સુરા સંગે સાથ રણવીર મેહુરજી ભરૂચનગરની ભાગોળે કઈ કાકરિયા કાંઠે જંગ રણવીર મેહુરજી સમર્પિત ભોળાને ધર ધીંગાણે બાપ રણવીર મેહુરજી યુવાન યોધો મુરાદ બક્ષો હણો છે રણમાય રણવીર મેહુરજી સીધે સીધે રણની વાત કરી આજ મેહુર દાદાના જન્મની વાત કરવાનો સમય નથી બાપ એટલા માટે દુહા ગાતા ગાતા 1 2 3 એમ નહીં જેમાં હાથ નરબંકા હાથમાં એક જગદંબા કુંવરમાં બાપ વિચાર તો કરો સતી માતા વીર મેહુરજી માલદી અને રવિ વીર મેહુરજી વાલદી વિસાદી અને ભીમજી સતાજી ને સરતાન એ જેની સંગે બેન કુંવરબા બેનડી એ રસો ધરમ ધીંગાણે ધરમ ધીંગાણે ઢોલ વાગે છે શરણા રણવીર મેહુરજી આવી બાબર વંશની બહાદુરીને ઈષ્ટદેવ મેહુર રણવીર મેહુરજી આવો પર્યા એટલે આપણી પરંપરા આપણે બધાય એક જ વંશમાંથી 72 શાખ બની છે 72 ની તો નોંધ છે બાપા મનસુખ દાદા મારી પાસે 76 ની નોંધ આવી છે હું બારોટ નથી પણ સદાય એક પરિવારની એક માનવીની બાબર સમાજની એવી ગણની ગણના છે કે ધર્મસિંહભાઈ જેથી આ જન્મનો રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ કરે ભગવતની ધરતી ફોટો ફરતે વિરાજ કરતી લેખ વડે ધર્મની ધીંગાણાની ધીરકાની સુરાની સતીની જતીની જોગંદરની આ બાબર પરિવારની જો વાત કરવી હોય તો એક ઘીરે આવો પ્રત્યક્ષ પ્રકાશ આ હવનમાં આ દાદાની હાજરી થવાની છે બાપ એટલે ધર્મ
કવિ ગાય ગૌરવ ગાતા અમર છે ઇતિહાસ રણવીર યાદ રહ્યું ને રણવીર મેહુર દી ધર્મ કવિ કઈ ધર્મ આ ધર્મ કવિઓ ઘણા ગાયા છે મારું નામ ધરમસિંહભાઈ છે મારી અટક પણ મીઠડીઓ કાથે કવિતા રૂડી મેહુર ધામમાં આજ રણવીર મેહુર દી હવે આપણે સમય નથી કોદાને લેવો પણ એક ખરું કે આજ મેહુર દાદાને જયારે ધર્મને વાંચતે દિવાળો થયું ત્યારે એનું નામ આજે આખરે સમરવીર લખ્યું છે પણ બાપ હિંદવા સાળંગરામ કહ્યું ગયા હિંદવા બીજું હનુમાન કહ્યું ગયા ધર્મ જેથી હાથ જાતો હોય તેથી હાથ વાર ભરૂચ ભાંગ્યું પણ હાથ વાર ઈ મુરાદ બક્ષને ધૂળ સારતો કર્યો બાપ અને એ યુગની માલિપા હમણાં તો એવી વાતો આવે છે કે ક્ષત્રિયોને આમ કર્યું કોઈ કઈ કર્યું નથી બાપ તાકાત એની આપણા વંશમાં હોવી જોઈએ આપણા લોહીમાં આપણા બાપના નામમાં એક ને હું તો પટેલનો દીકરો છું અને પટેલના ભીંગારાની પણ વાત કરી શકું કારણ કે અમારા બાપ દાદાએ સીમમાં હાથી રાખતા હોય ગાયનું વાવણ કરે ને મોર દાદા તેથી કઈ ઓલા બધા રક્ષકો ન હોય પણ કળિયાની રાત કાઢી આને દુશ્મનોને માર્યા હોય ખોટીઓ હાથમાં હોય ને તો પણ બાપ આ વીરતા કર્મો ધર્મ આપણા બાપની કીર્તિ છે અને મેહુર ધામની અહીંયા શરૂઆત થતી હોય ત્યારે ભોળાસુરેશ્વરનો આશરો અને કુળદેવી ચામુંડામાની સહાય એવો ખેલ ખેલો ગરબાજથી એ ધીંગાણે મેહુર બાપ ને રામ અને ભોળાનાથ એટલે અશ્વેશ્વર મહાદેવ નમો બાય ભોજાય ધાનમ ભયાનમ જગાના જલંગે પ્રમાણમ હર હર મહાદેવ હર ને નારા વાગી જાય બાપ એટલે જ આવું સાહિત્ય એકઠું કરીને ખૂબ જ ઊંડાણથી આ મેં કથા લખી છે અને એ કથા ધાગતી ધારતી ફોજો ફરતી વિનાશ કરતી દેખ વડે આજે આખું વિશેના કથા સાંભળો ને તો આપણા બાપ મેહુર દાદા માતૃશિવને સમર્પણ કરી અને મુરાદ બક્ષને એમ કહેવાય ધૂળ સાંગતો કરતા હોય ને બાપ ઈ આ કદીક ફેશન યુગ છે તો પડદામાં જવું પડે પણ આપણા આત્મા રંધારની માલિપા આજ હવામાં એમ બીડું હોમાય તો એ તમારા હૃદયની માલિપા સાક્ષાત મેહુર દાદા અને માં ચામુંડા ભગવતી પર સંત હિંદ બ્રહ્માંડ ઉપાવની કપાવની સુરતી પૂર્તિ કાવ્યાદિ કાંડ મન મધુકિજમ સુમ નિજુમ ધારણ રક્તબીજ કરો છો પ્રોરોક લોક રક્ષા કરે નરંગલ મંગલ લોક મહેશ્વરી હે માં ભગવતી દાસ વધો કે છે આવી માં ભગવતી આપણી કુળદેવી છે અને આપણે જે ધર્મને વાસ્તે આપણે પોતે ક્ષત્રિયો છીએ સાથે તે જ આપણામાં હોઈએ જીણા ના બહે ઇતિહાસ તમને તમારા ઇતિહાસની ખબર ન હોય અને તમે એમ કહો છો કે અમે બાબર છીએ હજામ છીએ એ વાત ભૂલી જાજો હજામ છીએ તો ધંધાના અર્થે બાકી ખુમારી છે કોઈના બાપની નથી નાનામાં નાનો માણસ સંકલ્પ કરી જાય એક બેન દીકરી પણ સંકલ્પ કરી જાય કે આવતા વર્ષે આમ ભગગાડી બોલી જાય એવો કાર્યક્રમ અમે કરવાના છીએ ઉછી આંગળી કરીને મેહુર દાદાના જય જયકાર સાથે તાળીઓથી સંકલ્પ કરવાનું છે બોલીએ સમરવીર મેહુર દાદાની ચામુંડામાત કી અશ્વેશ્વર મહાદેવ કી આવી ખુમારી નાનામાં નાના દીકરા દીકરી પણ આજ એસન ફેશન આ બધા એ સારામ છોડી અને આ ધામને માટે તન પાપડ અને આમ જો ભાઈ અમારા મોરીભાઈ કઈ ગયા અરવિંદભાઈ મનસુખ દાદા આગેવાનોને કહું છું કોઈ તનથી દાન કરે તનથી જ નહીં સેવા કરવા વાળા છે તેની પાસે પૈસા નથી કોઈ તનથી અને કોઈ ધનથી મનથી સેવા કરે તો મન એવા મજબૂત કે ને ના દેવા ઈ આપણા નહીં હોય એવું બોલી જાય મત અને હજી તમે નોંધ લેજો એક ને રોડે મેહુર દાદાને બેઠા ન કરું તો ધર્મ કરી પટેલનો દીકરો આજે કેટલા વર્ષથી 15 વર્ષથી મેં આ સાહિત્ય સંગ્રહ નાખેલું છે રજીસ્ટર થઈ ગયું છે ફિલ્મ એસોસિએશનમાં નામ લખો મેહુર પરમારના ગીતો તો આ ધર્મ કવિના લખેલા છે આજ નહીં તો કાલ આ સમાજ માઇક આંગળો નથી જેના નામ બહાર ઇતિહાસ ગૌરવતા હોય આપણી ગૌરવતાને આપણે જાળવવાની છે વિશેષ જયારે સમય છે ત્યારે હું તમને પાછો સાહિત્યમાં અને આમ તો મુંબઈની વાત થાય છે પણ મુંબઈ વાળા ઢીલા પડે છે ધરમસિંહભાઈ અમે તમને ન આપી શકીએ થોડાક માણસો છે અરે માણસો 5 હોય કે 5
50,000 હોય, ધર્મ કવિની આ દેણે, આ બોલીએ, આ વેણે જો બાબર સમાજ જાગે નહીં તો બાબર સમાજ નો કહેવાય. કવિ બસંત કામણ લયન, કવિ બસંત કામણ લયન, લગો સુરવીર કો બાણ, લાગે પછી ફીટે નહીં તો કા હું ખોટો ને કા સમાજ ખોટો. સમાજના મુખે તમામને સાહિત્યને સંદર્ભમાં હોકારો દેવાનું, પડકારો દેવાનું ચૂકતા નહીં. હવે ગમે ત્યારે મળવાનું થાય ત્યારે ધર્મ કવિ સુરતમાં રહે છે, વિદેશમાંનો કાર્યક્રમ કરવો પડે તોય મંજૂર છે, અને ખાલી ગળથળમાં તો થાશે ને થાશે. માથા ટેકવી આવજો, મનની મનોકામના પૂર્ણ કરશે મેહુર દાદા. તો આવા મેહુર પરમારના મેહુર ધામની માલિકા સમરવીર મેહુર ધામ અને બાપા સીતારામને આશરે અને હેન તાપી મૈયાને તીરે, આજે તાપી મૈયાનું તીરે ને 38 વર્ષ પહેલા એક ગીત લખ્યું છે કે ધર્મ કવિ કર્મ ભૂમિ ના ગુણલા ગાય છે રે વાલા. આ નગર સુરત સોનાની મૂરત છે, અને એ સોનાની મૂરતમાં એક સિમ્બોલ આજ નવો લાગી ગયો છે બાબર સમાજનો. બહાદુર નરબંકા બાબર સમાજ હાથ પાળ્યા અને હાથે આપણે એક હારે પડકારો કરીને તમારી પાસે ઉભા છે. તો આપણે વધારે વિક્ષેપ નથી કરવો, અને ખરેખર તો મનસુખ દાદાને પણ હું સાંભળું એવો વિદ્વાન મનસુખ દાદા છે, તેવા એમને આપણે હવનમાં પૂર્ણ રીતે મેહુર દાદાની પાયકળ પ્રગટ થાય ને એવા મંત્રો સ્વારથી શુદ્ધ ભાવનાથી આ યજ્ઞ કરી રહ્યા છે. યજ્ઞમાં સૌ કોઈ રોકાજો, હોકારો પડકારો થવા જોઈએ. મેહુર દાદાને આવા બાલુડા ગમે છે કે આવો રૂડો બાબર સમાજ મારો ઉજળો રે વાલા. એ તેમાં મેહુર પરમાર જનમિયા કે આવો રૂડો બાબર સમાજ મારો ઉજળો. 72 અટક બાબરિયાની છે, પણ ધર્મ કવિ પાસે 76 નોંધેલી છે. જયારે જરૂર પડે ત્યારે જય મેહુર પરમાર કઈ મારી વાળીને વિરામ આપો.